હે જાનુ, તને ખબર હતી તારા જન્મ પહેલા કે તારા લગ્ન મારી હારે થાય? મને ખબર હોત તો હું જન્મ લેત. ભૂઈનો આમ આકાશમાં તારા બનીને ટમ ટમ થાતી હોત. અહીંયા હું કચરા પોતાનું વાસણ ઘસવા આવી હોત હું. જાનુ, મારા હાથ બહુ દુખે છે. આજ વાસણ ઘસી દો ને હું તમને 200 રૂપિયા આપીશ. બસ. હું તને 500 રૂપિયા આપીશ, પણ તું જાતે ધોઈ લે. પણ મારી કમર બહુ દુખે છે. મને હું તમને 1000 રૂપિયા આપીશ. ઘસી દો ને. એવું શું કરું? મારા ઓફિસ નું કામ જ એટલું છે. હું તને 2000 રૂપિયા આપીશ, તું જાતે ધોઈ લે. હું વાસણ નહીં ધોઈ દઉં. સારું, લાવો. 2000 રૂપિયા માંગી લીધા. લાવો ને, હું કરી નાખીશ. ઘસી નાખીશ. દીદી વાસણ ધોવાઈ ગયા, લાવો મારા 200 રૂપિયા. હાલ. હશ, આજનું તો થઈ ગયું. હવે કાલનું કંઈક વિચારવું પડશે. ઓહો, લગ્નના આટલા વર્ષ પછી તે બે હાથ પકડીને આલો છો. તમારો પ્રેમ એટલે પ્રેમ હો. બાકી પ્રેમ કઈ નથી, ખાલી હાથ મૂકેલો જોવો તમે. ઓય, મારું ઓલી લિપસ્ટિક લેવી હતી. જોયું ને તમે કેમ થાય? જાનુ, આપણા ઘરમાં ભૂત છે. મેં તમને કીધું તું ને. ભૂત કઈ નો ગાંડી. તો કોણ કે આવું તને? હું કોણ કે? ઓલા આપણા કામવાળા માસી છે ને, મને હમણાં જ કીધું એને કે આપણા ઘરમાં ભૂત છે. શું થયું? આપણા ઘરમાં કામ વાળા માસી જ નથી. અહીં જાનુ, હાલ મારે જીમ જવું પડશે એવું લાગે છે. પેટ કેટલું બહાર આવતું રહેશે. જીમ નથી જવાની જરૂર, આપણે તારા મમ્મીને ઘરે આંટો મારી આવીએ. મારા મમ્મી ઘરે હું કરે આટો મારવા જાઉં? ન્યા જઈને ઘડીક બેન પંચાયત કરી લે ને તોય તારું પેટ કટી જાય. જાનુ, મારી વાત તો સાંભળ. આજ સુધી મેં તમારી વાત સાંભળી છે? નહીં. તો આ શું કરે સાંભળું? બરાબર છે. બરાબર. પપ્પા, એક લેડીઝે મને માર્યો ને મારો ફોન લઈ લીધો. કોણ છે એ લેડીઝ? મારા છોકરાને માર્યો. કોણ છે એ લેડીઝ? મમ્મી.